મિત્રો આ છે જે વસ્તુ મેં લીધી હતી ત્યાંથી ફરસાણ માર્ટ, અને ફરસાણ લીધા પછી હું ફટાફટ નીકળી ગયો ઘર તરફ, કેમ કે ટાઈમ થઈ ગયો હતો ઘરનો. અને હું નીકળી ગયો રાજસીવાલાથી સીધે ઘર તરફ, કેમ કે એક ફંક્શનમાં પણ જવાનું હતું તો ત્યાંનો કોલ આવતો હતો. તો ફંક્શન માટે પણ પહોંચવું હતું ફટાફટ. વિડીયોને મેં થોડા સ્પીડમાં રાખ્યો છે કેમ કે બહુ લાંબો વિડીયો થઈ રહ્યો છે. ત્યાંથી હું પહોંચી ગયો ફંક્શનમાં ડાયરેક્ટ જ. ત્યાં ફંક્શનમાં પહોંચ્યા પછી થોડું જમવાનું ટેસ્ટ કર્યું. રાજપુરોહિતનું હતું. અને આ છે જે જગ્યા પર અમે આવ્યા છીએ, એક હોટલ છે, હોટલનું ઉદ્ઘાટન હતું, ઇનોગ્રેશન હતું. તો એ જગ્યા પર આવ્યા છે. અહીંયા તમને રાજસ્થાની દાલ બાટીથી લઈને પંજાબી બધું મળી રહે છે. અને અહીંયા બસ સ્ટોપ, રાજસ્થાન જે તરફ જે બસો જાય છે એનું સ્ટોપ પણ અહીંયા આપ્યું છે. આ છે એમના ઓનર, જેમણે આ ઓપનિંગ કર્યું છે. સાથે ભજનવાળા મંડળી પણ મંગાવી હતી બહારથી, અને ભજન પણ છે. બધું પત્યા પછી હું નીકળી ગયો ફટાફટ, કેમ કે મારાથી રોકાય એમ નહોતું. ભજન આખી રાત ચાલવાના છે, તો જે રોકાવાના હતા એ રોકાઈ ગયા છે. અને ત્યાંથી હું નીકળી ગયો સીધો મારા ઘર તરફ. લાંબેલ બોરિયાવી જે ગામ છે, બોરિયાવી ગામની પાર થઈને પુલ ઉપર થઈને આપણા ઘર તરફ જવાનો રસ્તો છે. સ્ટ્રીટ લાઇટ નથી, તો સાવચેતી ચાલવું પડે છે, કેમ કે અહીંયા કોઈ બી ટાઈમે એક્સિડન્ટ થાય છે. અને આ જે તમને દેખાઈ રહ્યું છે એક રેસ્ટોરન્ટ છે અને ઘર. અહીંયા તમને જમવાનું મળી રહે છે. તો ટાઈમ પ્રમાણે આપણે આપણા ઘરે પહોંચી ગયા છે, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.